हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्माद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जन षट्पदैरहरः वेपीयमानं मुदा भूयाद्भारतं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 27 छठो अध्याय। प्रशांत मनसं येनं योगिनं सुखमुत्तमम्
उपैति शान्तरजसम् ब्रह्मभूतमकल्मषम् प्रशांत मनसम ही एनम. આ બહુ શ્લોક બહુ અદ્ભુત શ્લોક છે. 27 અને 28માં શ્લોકમાં ભગવાન બહુ સુંદર ચર્ચા કરે છે કે જેનું મન પ્રશાંત મનસમ એટલે શું છે? જેનું મન શાંત થઈ ગયું છે. કેવી રીતે શાંત થયું? આત્મની વશમ નયે, ગઈકાલે જોયું એમ, આ મનને પોતાના વશમાં કરી લીધું અને જે જે નિમિત્તથી મન બહાર જતું હતું, મનમાં વિક્ષેપ આવતો હતો, એ સર્વ વિક્ષેપની નિવૃત્તિ કરીને મન શાંત થઈ ગયું. પ્રશાંત મનસમ હી એટલે કારણ કે યોગીનમ એ કોણ છે? આ યોગી છે જેનું મન શાંત થઈ ગયું. શાંત જ નહીં, પ્રશાંત. પ્રકર્ષથી એટલે કે સારી રીતે જેનું મન શાંત થઈ ગયું છે, જેના મનને વિષયમાં જવાની કોઈ આવશ્યકતા રહી જ નથી, વિષયનું ચિંતન કરવાનું કોઈ નિમિત્ત એને મળતું જ નથી. જો બસ સમજો, મનને ક્યાંક ને ક્યાંક કંઈક નિમિત્ત મળી જ જતું હોય, પણ પ્રશાંત મન છે એનો અર્થ શું થયો? એને કોઈ નિમિત્ત છે જ નહીં, કોઈ વિષયના ચિંતન કરવાની એને કોઈ આવશ્યકતા કે કોઈ નિમિત્ત એને દેખાતું જ નથી. પ્રશાંત મનસમ હિ એનમ યોગિનમ. આ યોગી છે, આ બધી બીજી વિભક્તિ છે. આ સમજો, યોગીને, પ્રશાંત મન વાળા યોગીને ઉત્તમમ સુખમ ઉપૈતી, ઉત્તમ સુખ એને પ્રાપ્ત કરે છે. સંસ્કૃત ભાષાના વાક્ય જોઈએ, આપણે અનેક વાર જોઈ ગયા. કોઈ પણ વાક્ય હોય, કોઈ પણ ભાષાનું હોય, એમાં 3 વસ્તુ હોય. એક ક્રિયાપદ હોય, ખાદતી, ખાદતી એટલે ખાય છે, તો એ ક્રિયાપદ થાય. કોણ ખાય છે? રામ ખાદતી, રામ ખાય છે. શું ખાય છે? ફલમ ખાદતી. 3 વસ્તુ છે. એક કર્તા છે રામ, કર્મ ખાવાનો વિષય શું છે? ફલમ. ખાદતી ક્રિયાપદ છે. બહુ સુંદર છે આ સમજ. તો કર્તા ખાવાની ક્રિયા કરે છે. તો અહીંયા કીધું સુખમ ઉપૈતી. અહીંયા ક્રિયા કરનાર કોણ છે? પેલો યોગી ક્રિયા કરનાર નથી. જો સમજો બરાબર, આ શ્લોક થોડો ટ્રિકી છે. અહીંયા યોગી ક્રિયા કરનાર નથી. અહીંયા ઉપૈતી જે ક્રિયાપદ છે એનો કર્તા કોણ છે? સુખમ. ઉત્તમમ સુખમ. આ ઉત્તમ સુખ જે છે એ યોગીને પ્રાપ્ત કરે છે. યોગી ઉત્તમ સુખ પ્રાપ્ત કરે છે એમ નહીં. ઉત્તમમ સુખમ યોગીનમ ઉપૈતી. એટલે અહીંયા ઉપૈતી એટલે પ્રાપ્ત કરે છે, એટલે શું કરવાનું? પહોંચે છે. જેનું મન શાંત થઈ ગયું છે, જેને બહાર કોઈ વિચાર કરવાના નિમિત્તની આવશ્યકતા નથી, આવો જે પુરુષ જે છે, આવો જે યોગી છે, એને સુખ પહોંચે છે. સુખ યોગીને પહોંચે છે. એનો અર્થ શું થયો? કોઈ કર્તૃત્વ નથી. જો આ સમજો, આ કેટલાય લોકો આ વસ્તુ સમજતા નથી. યોગીએ પોતાનું મન શાંત કરી દીધું છે, કોઈ પ્રકારના એના મનમાં કોઈ પ્રકારની મલિનતા નથી, અને એવો જે યોગી જે છે એને પોતે કંઈ કરવું પડતું નથી, એનું કર્તૃત્વ શાંત થઈ ગયું છે. પેલું સુખ એને શું કરે છે? પહોંચે છે. કે આવું કેવી રીતે થાય? એ પછીના શ્લોકમાં એમ કે છે કે પેલો સુખ એને પહોંચ્યું અને યોગી શું કરે છે? સુખમ અશ્નુતે. પેલો યોગી સુખ માણી રહ્યો છે. તો ત્યાં યોગી કરતા છે, અહીંયા યોગી કરતા નથી. જવી તો કે આવું કેવી રીતે થાય? પહેલા કે છે સુખ એને પહોંચે છે, પછી કે છે સુખ એ માણી રહ્યો છે. એટલે એને માટે દ્રષ્ટાંત બહુ સરસ છે. આવી જ્યારે નદી દરિયાને મળે ને ત્યારે શું થાય?
આ જે લોકો જોયું હોય ને એને જ ખબર પડે. ક્યારેક એવું લાગે કે પેલી નદી દરિયાને પહોંચી રહી છે, ક્યારેક એવું લાગે કે દરિયો સામેથી પેલી નદીને જાણે કે આવકારતો હોય, એમ આગળ જઈ રહ્યો છે. તો નદી અને દરિયા જયારે મળે છે તો ક્યારેક એવું લાગે કે નદી પહોંચી રહી છે, ક્યારેક એવું લાગે પેલો દરિયો એને પોતાનામાં સમાવી લે છે. એક જ છે. એ જ રીતે જ્યારે તમારું મન શાંત થઈ જાય, તમારું સ્વરૂપ જ છે. આપણે આગળ જોઈ ગયા સુખમ આત્યંતિકમ યત્તદ. આ આત્માનું સ્વરૂપ કેવું છે? આત્યંતિક. સુખ એ આત્માનું સ્વરૂપ જ છે. ઘૂંઘટ કાપટ ખોલ તો હે પિયા મિલેંગે. સુખ મેળવવાનું નથી, સુખ સ્વરૂપ તમે છો જ. એટલું જ નહીં, ભગવાન આગળ એ પણ આપણને કહી ગયા કે એક વાર યલ્લાભાત ન પરન લાભ, આનાથી વિશેષ કોઈ બીજો લાભ છે જ નહીં. એટલું જ નહીં, આ લાભ મળ્યા પછી શું છે? ગુરુના બી દુઃખે ન વિચાલ્યતે. ગમે તેવું મહાન દુઃખ આવે, ગમે તેવી મહાન પ્રતિકૂળતા આવે, એ વ્યક્તિ ક્યારે વિચલિત થતી નથી, ઉદ્વિગ્ન થતી નથી. તો સુખ તો સ્વરૂપ જ છે. પણ પેલું મન ચંચળ છે, મનમાં અનેક પ્રકારની મલિનતા છે. એટલે મન સુખ ક્યાં જુએ છે? બહાર જોતું તું. હવે જયારે મનમાંથી આ મલિનતાની નિવૃત્તિ થઈ ગઈ તો આપોઆપ શું થયું? પેલું સુખ જાણે કે યોગીને પહોંચી ગયું, પણ ખરેખર પહોંચી ગયું એનું સ્વરૂપ જ છે. જો આ બહુ સમજવા જેવી વસ્તુ, લોકો આ વસ્તુ સમજતા જ નથી. બ્રહ્મ જ્ઞાન માટે આ કર્તૃત્વ જે છે ને એ બાધિત થઈ જવું જોઈએ. મેં જ્ઞાન મેળવ્યું તો શું થયો? પેલો જ્ઞાન મેળવવાનો કરતા રહી ગયો. મેં જ્ઞાન મેળવ્યું એમ જો કહેવામાં આવે તો પેલો કરતા ત્યાં રહી ગયો. જો કર્તૃત્વ ત્યાં રહી ગયું તો પછી એ જ્ઞાન છે. આત્મા તો અકર્તા અભોગતા છે સ્વરૂપથી. મને મોક્ષ મળી ગયો. કોને મોક્ષ મળી ગયો? જો આ વિચાર. એટલા માટે ભગવાન પહેલા શું કહે છે? યોગીએ સુખ મેળવ્યું એમ નહીં, તો પેલું કર્તૃત્વ છે. મને સુખની પ્રાપ્તિ થઈ. પેલું કર્તૃત્વને બાધિત કરવા માટે ભગવાન શું કહી રહ્યા છે? સુખમ ઉત્તમમ ઉપૈતિ યોગીનમ. આ ઉત્તમ સુખ જે છે એ યોગીને પહોંચે છે. પણ કે આ યોગી કેવો છે? શાંત રજસમ. રજસ એટલે વિક્ષેપ. શંકરાનંદી કહે છે ફક્ત રજસ એટલે અહીંયા આગળ રજો ગુણ જ લેવાનો નથી, પણ તમો ગુણ પણ શું છે? સમજી જ લેવાનું છે. જેનું મન સાત્વિક છે, જેનું જીવન સાત્વિક છે, જેનું ભોજન સાત્વિક છે. આગળ જોઈ ગયા, આપણે બધી ચર્ચા કરી ગયા. તમે શું ખાઓ છો, તમે શું પીઓ છો, આ બધું મહત્વનું છે. તમે કોની સાથે બેઠા, તમે કોની સાથે વાત કરી, તમે કેટલું ઊંઘ્યા, કેટલું જાગ્યા, આ બધી વસ્તુ જ આવશ્યક છે. ભગવાન એટલે જ કહી ગયા. આમ શાંત રજસમ નો અર્થ શું થાય? પ્રક્ષીણ મોહાદિ ક્લેશ રજસમ. તમો ગુણની પણ નિવૃત્તિ થઈ ગઈ છે, રજો ગુણની પણ મનમાંથી પૂર્ણતઃ નિવૃત્તિ થઈ ગઈ છે. અને એને કારણે ભગવાન શંકરાચાર્યજી કહે છે પ્રક્ષીણ. પ્રક્ષીણ એટલે સારી રીતે બધો નાશ થઈ ગયો. શું છે? મોહાદિ ક્લેશ રજસમ. મોહ એટલે શું છે? મોહ વૈચિત્ય. મોહ શબ્દ જે છે એના બે અર્થ આપણે જોયા છે. જે જ્યાં નથી ત્યાં જોવું. દોરડામાં સાપ નથી અને દોરડામાં સાપ જોવું, એને શું કહેવાય? મોહ. જાય. અથવા જેમાં જે નથી એ જોવું. આ બે ફરક પણ બધું સરખું જ નથી. જે જ્યાં નથી ત્યાં જોવું. આકાશમાં નીલિમા નથી, પણ આકાશમાં શું જોઈએ? આપણે ભૂરાપણું જોઈએ છે. પણ એ ભૂરાપણાને જે આપણે સત્ય માની લીધું તો એ મોહ છે. એ જ રીતે જેમાં જે નથી એમાં આપણે જોઈએ છે. વિષયમાં સુખ નથી, પણ વિષયમાં આપણે શું કરીએ છીએ? સુખ જોઈએ છે. જો એક વસ્તુ યાદ રાખે, સ્વામીજી અમને હંમેશા કહેતા, એમાં વિષયનો કોઈ દોષ નથી. એટલે વિષયને આપણી દેશી ભાષામાં કહે તો વિષયને ભાંડવાની કોઈ જરૂર જ નથી. દોષ વિષયનો નથી.
દોષ જગતનો નથી, દોષ આપણા મનનો છે. આપણને એ વિષય ગમે છે એટલું હંમેશા કહું ને, જેના માથા પર એક પણ વાળ નથી એને શેમ્પૂની એડવર્ટાઇઝમેન્ટ જોઈને શું થાય? એનો ઉપયોગી છે. ધારો કે સુપર સ્ટોરમાં ગયો, મને કહો જ્યાં પેલા શેમ્પુ મૂકેલા છે એ જગ્યા પર જશે? આવશ્યકતા નથી. સમજો, મન શાંત થઈ ગયું છે એટલે શું છે? એને કોઈ આવશ્યકતા છે જ નહીં. જેમાં જે નથી એ જોવું એને મોહ કહેવામાં આવે. અને શંકરાચાર્ય કહે છે આ સર્વ પ્રકારના મોહની નિવૃત્તિ થઈ ગઈ છે. આ મને શાંતિ આપશે, આ મને સુખ આપશે, આ મને સુરક્ષા આપશે, આવા કઈ કેટલાય પ્રકારના આપણે શું કરતા રહીએ છીએ? આશા બનતા જ ફરીએ છીએ આપણે. જો વિચાર, એટલે એક બાજુ બીજું, બીજામાંથી ત્રીજા, ત્રીજામાંથી આપણે બદલતા રહીએ છીએ. સ્વામીજી કે આપણે આખી જિંદગી શું કરતા રહીએ છીએ? સ્કૂલમાં ગયા, સ્કૂલમાં કોલેજમાં ગયા, કોલેજમાંથી પેલા નવા મિત્ર બની ગયા, પછી ત્યાંથી વળી પાછા નોકરીએ લાગ્યા, નોકરીમાં નવા મિત્ર બન્યા, પછી પરણ્યા. જો આપણે શું કરતા રહીએ છીએ? કીપ ઓન ચેન્જિંગ. આવું મેં ત્યારે કીધું ને, ભાઈ ના રે, હું તો જન્મ્યો વલસાડમાં ને મરવાનો હોય વલસાડમાં, તો કઈ બદલ્યું જ નથી બદલ્યું. એ જ છે જીવન. ભલે ને તમે એક જ ઘરમાં જન્મ્યા ને એક ઘરમાં મોટા થયા, પણ એનું એ જ છે. બદલતા રહેવું ને એને જ સંસાર કહેવાય. બદલતા રહેવું ને એને જ આપણે જીવન કહીએ છીએ. સતત આપણે બદલતા રહીએ છીએ. આપણામાં પણ પરિવર્તન, આપણા રાગદ્વેષમાં પણ પરિવર્તન, આપણા મનમાં પરિવર્તન, આપણી બુદ્ધિમાં પરિવર્તન, આંતરિક રીતે પણ પરિવર્તન છે. બહાર પણ આપણે શું કરતા રહીએ છીએ? એટલે સ્વામીજી બહુ સરસ કે સંસાર કોને કહેવાય? બદલીને સુખી થવાનો પ્રયત્ન કરે એ સંસારી છે. હંમેશા શું કરીએ છીએ આપણે? પેલું ઘરમાં કંટાળી જાય ને એટલે સોફો જમણી બાજુ તો ડાબી બાજુ કરી નાખે, કબાટ આ બાજુ તો આ બાજુ, કઈ બદલતા રહી જાય. અને એવું માનવાનું નહીં પેલો સાધુ બને એટલે બદલતો નહીં હોય. જાય એ સાધુ બન્યા પછી પણ શું કરતો હોય? થોડાક દિવસ અહીંયા ગયો, થોડા દિવસ ત્યાં ગયો. એટલે બદલવાની આપણી આદત છે ને જતી નથી. આ સમજો, કોઈ પણ જગ્યાએ આપણે સ્થિરતા નથી આવતી. આગળ જોઈએ સ્થિર બુદ્ધિ. એની બુદ્ધિ કેવી હોય? સ્થિર હોય. બુદ્ધિ સ્થિર હોય ને તો પેલું જીવન સ્થિર બને, પણ બુદ્ધિ જ સ્થિર નથી. બુદ્ધિમાં જ યોગ્ય નિર્ણય નથી એટલે જીવન પણ શું થતું રહે છે? અને એટલે શંકરાચાર્યજી કહે છે કોઈ પણ પ્રકારનો મોહ નથી. અને મોહરૂપી મોહ નહીં, ક્લેશ, પંચ ક્લેશ કહેવામાં આવે. આ 5 પ્રકારના રાગ, દ્વેષ, અસ્મિતા, અહંકાર, આ કોઈ વસ્તુ છે જ. એટલે કે છે મોહાદિ ક્લેશ રજસમ. આ મોહ રૂપી જે ક્લેશ આદિ જે છે એ રજોગુણનો સ્વભાવ છે. એ રજોગુણ એના મનમાંથી શાંત થઈ ગયું. શાંત રજસમ. બે વસ્તુ યાદ રાખો. જેમ આત્મા સુખ સ્વરૂપ છે એટલે તમારે સુખ બહાર લેવા જવાનું નથી, સુખની ભીખ માંગવાની જરૂર નથી. આ એક. બીજું, મનને સાત્વિક બનાવવાનું નથી. જો ભગવાન ક્યાંય કીધું નથી, આ વિચારી જોજો. 6થા અધ્યાય સુધી આવ્યા, ક્યાંય ભગવાને એવું કીધું તમારા મનને સાત્વિક બનાવો? રજોગુણની નિવૃત્તિની ચર્ચા કરી, તમો ગુણની નિવૃત્તિની ચર્ચા કરી, પણ સાત્વિક બનાવો એવું કીધું કેમ કહેતા નથી? કારણ કે સ્વભાવથી મન કેવું છે? સાત્વિક જ છે. કારણ કે સાત્વિક પંચમહાભૂતમાંથી મન બન્યું હોય તો સાત્વિક પંચમહાભૂતનું મન કેવું હોવાનું? સાત્વિક જ હોય. એટલે સત્વ પ્રધાનતા આપણે એમ જયારે કહીએ તો ખરેખર સત્વ તો એ મનનો સ્વભાવ છે, પણ નિવૃત્તિ કોને કરવાની છે? આ મોહાદિ ક્લેશ જે છે, આ રજો ગુણ છે, આ તમો ગુણ છે, શું થઈ ગયું? એની નિવૃત્તિ કરવાની છે. જેમ પેલો અરીસો હોય તો અરીસામાં આપણને પ્રતિબિંબ બરાબર ન દેખાતું હોય તો આપણે શું કરવાનું હોય? આ અરીસો લૂછતા આવડવું જોઈએ. આ સમજો, નહીં તો શું કરી આવે?
અરીસો લૂછતા જો નહીં આવડે ને તો છે ના કરતા બગાડી આવે આવી જાય. કેમ? એટલે એવા લીસોટા પાડી આવે. પરદેશમાં આ યુરોપમાં એક બહુ નાની કથા છે. તો એક બેન એના ઘરમાં રહેતા, પછી બારીમાંથી જુએ ને એટલે પછી કે આ પેલાના ઘરમાં બધું કાળું થઈ ગયું, આ પેલાના ઘરમાં બધું વાંકું છે. એટલે હંમેશા એ કોઈ પણ એને ત્યાં આવે ને તો કે જો આ પેલું આવું છે, આ પેલું આવું છે, બારીમાંથી જોતા રહે. સામે વાળો જયારે એને ત્યાં ગયો ને ત્યારે પેલો સામે વાળાને પણ એને કીધું જો તારા ઘરમાં આજો આપેલું તારી દિવાલ છે ને એના પર કાળો ડાઘો છે. પેલો કે હજી તો કાલે જ રંગકામ પૂરું થયું, કાળો ડાઘો હોય જ ક્યાંથી? એટલે જે જાય ને બધાને બતાવતી રહે કે આમ છે, આમ છે, આમ છે. પેલો પડો સામે વાળો ભાઈ એની ઘરે ગયો ને ત્યારે ધીમે રહીને પેલા ભાઈએ કીધું એટલે ભાઈ બહાર કઈ વાંધો નથી, આ તારી બારીના કાચમાં સમસ્યા છે. જો આ સમસ્યા મલિનતા જે દેખાય છે કોને કારણે છે? આ બારીનો કાચ જે છે એ ગંદો છે, તું એને સાફ કરી દે તો જગત પણ શું થઈ જવાનું? સાફ જ છે. આમ આ જગત જોવા માટે જેમ પેલી બારી છે, જો આ સમજો બરાબર, એમ તમે હું આત્મા છે, આ બહાર જગત છે, પણ બહાર જગતને ગ્રહણ કરવા માટે તમારી પાસે જે બારી છે કયું છે? આ મન છે, તમારું અંતઃકરણ છે. અંતઃકરણમાં જો મલિનતા હશે તો આ જગતમાં પણ શું થવાનું? મલિનતા દેખાવાની છે. મહાભારતની કથા છે. દ્રોણાચાર્યજીએ જયારે બધાને શિક્ષા આપી અને પછી જયારે પરીક્ષા લેવાનો સમય આવ્યો ત્યારે દ્રોણાચાર્યજી બહુ દ્રોણાચાર્યજી અત્યંત વિદ્વાન વ્યક્તિ હતા અને એમણે જાત જાતની કસોટી કરી. જે વાંચીએ મહાભારત તો આપણને ખબર પડે એવી એવી કસોટી એમણે કરી છે. આપણે પેલી એક પક્ષીની કસોટી ખબર છે. એ જ રીતે એક દિવસ પેલા દુર્યોધનને બોલાવ્યો અને યુધિષ્ઠિરને બોલાવ્યા. યુધિષ્ઠિરને બોલાવીને એમ કીધું કે આ તમારું જે રાજ્ય જે છે, રાજ્યમાંથી એક ખરાબ માણસને શોધી લાવો. એટલે યુધિષ્ઠિર નીકળી પડે. એટલે દુર્યોધનને કીધું એક સારો માણસ શોધી લાવતું. સવારના પોરમાં નીકળી ગયા, સાંજે બંને પાછા આવ્યા, ખાલી હાથે બંને આવ્યા. પેલા યુધિષ્ઠિરને પૂછ્યું અલ્યા ભાઈ તું કેમ કોઈને લઈને નહીં આવ્યો? કે મને તો આ જગતમાં કોઈ ખરાબ દેખાયું જ નહીં. જેને આપણે ખરાબ કહીએ એમાં 2-4 ગુણ તો હોય જ છે. એટલે દુર્યોધનને પૂછ્યું કે તને કોઈ ખરાબ માણસ કોઈ સારો માણસ દેખાયો નહીં? જેને આપણે ખરાબ કહીએ છીએ એમાં થોડાક તો ગુણ હોવાના, અને જેને આપણે સારો કહીએ છીએ એમાં પણ થોડા શું હોવાના? બધા જ વ્યક્તિ કોઈ રીતે પરિપૂર્ણ તો આ જગતમાં છે જ નહીં. કઈ દ્રષ્ટિ છે આપણે? જો યુધિષ્ઠિરને કોઈ ખરાબ દેખાયું નહીં અને દુર્યોધનને કોઈ સારું દેખાયું નહીં. એનો અર્થ શું થયો? તમે જેવું જોશો ને એવું જ તમને જગત દેખાય. આ તમારી અંતઃકરણ રૂપી બારી જેવી છે ને એવું જ દેખાવાનું છે આ જગત. આગળ મેં તમને દ્રષ્ટાંત આપ્યું હતું. અખંડાનંદજી મહારાજ ત્યારે એકવાર દર વર્ષે બોમ્બે જતા. વાલકેશ્વરમાં વિપુલમાં હતું અને પ્રેમપુરીમાં એમના પ્રવચન હોય બોમ્બે. તો એક વાર જયારે ત્યાં ગયા ત્યારે જ આપેલા, ત્યારે તો એક જ એમ્બેસેડર ગાડી હતી. એટલે પેલો તડકો બહુ લાગે ને એ પેલું સ્ક્રીન આવ્યા ગ્લાસ પર ને શું છે પેલા બ્લુ કલરના અને ગ્રીન કલરના પેલા સ્ક્રીન આવ્યા. એટલે પેલી સ્ક્રીન લગાવે અને એ તો ગાડીમાં બેઠા. એટલે દર વખતે બેસે અમે ગાડીમાં બેસી ગયા. પછી થોડીક વાર થાય તો આગળ જુએ, આગળ તો સ્ક્રીન લગાવાય નહીં એટલે પેલું ચોખ્ખું દેખાય. પછી આમ બાજુમાં જોઈએ ને તો લીલું દેખાય. એટલે થોડીક વાર આમ આગળ જોઈએ વળી પાછા આમ જો ને વળી પાછું આમ. એટલે બાજુ પેલો ગોવિંદાનંદજી બેઠા ને કે महाराज क्या हुआ, आप ठीक नहीं है, कुछ गड़बड़ है? तो कि नहीं ये आगे देखता हूँ तो सब साफ दिखता है, ये बाजू में देखता हूँ तो सब हरा हरा दिखता है. तो मैं सोच रहा हूँ मेरी आंख में कोई तकलीफ है क्या? नहीं महाराज जी सब ठीक है, ये ग्लास है ना उसके ऊपर थोड़ा ग्रीन कलर लगा दिया है. એટલે પેલો કાચ ઉતારીને બતાવ્યું કે હા અભી ઠીક હે. અભી ઠીક હે, પહેલા ઠીક નતું એમ આપણું મન જે છે, આ મન રૂપી જે બારી જે છે એ બારી જો શાંત નહીં હોય, બારી જો સાફ નહીં હોય તો પછી આ જગત પણ આપણને શું કરવાનું છે?
એટલે શું કે છે, પ્રશાંત મન જ છે એમ નહીં, શાંત રજસમ. જો આ બે શબ્દ કેમ અલગ વાપરવા પડે? એક વાર કીધું મન એનું શાંત થઈ ગયું, વિક્ષેપ રહિત છે, ઉદ્વિગ્ન રહિત છે, છતાં વળી પાછો પેલા યોગી માટે ભગવાન પેલું બીજો વિશેષણ વાપરે છે. શું કે છે? શાંત રજસમ. સર્વ પ્રકારના રજો ગુણ, સર્વ પ્રકારના તમો ગુણ એના મનમાંથી શું થઈ ગયા? શાંત થઈ ગયા. તો ખાલી કલ્પના જ કરવાની છે આપણે બેસીને કે આવું મન હોય તો એ વ્યક્તિ કેવી હોય. ગમે હોય, દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ, સુખેશુ વિગત સ્પૃહ, વીતરાગ ભય ક્રોધ. એટલે કે છે શાંત રજસમ. કેટલું જ નહીં, બ્રહ્મભૂતમ અકલ્મષમ. બ્રહ્મભૂતમ બ્રહ્મ સ્વરૂપમ. એ પોતાને કઈ રીતે ઓળખે છે? એની પોતાની ઓળખાણ શું છે? હું બ્રહ્મ સ્વરૂપ છું. શંકરાચાર્ય કહે છે જીવન મુક્ત. જીવતા જીવત જ એ મુક્ત છે, જેણે પોતાને બ્રહ્મ સ્વરૂપ ઓળખી. જો આ સમજો, બ્રહ્મથી થોડુંક પણ નીચું લીધું ને તો પછી ગરબડ જ છે. ક્યાં તો પૂર્ણતા છે, અને જો પૂર્ણતા નથી તો પછી શું હોવાનું? અપૂર્ણતા જ છે. પછી ભલે ને બ્રહ્મલોક હોય કે ભલે બ્રહ્માજીની ઉપાધિ હોય, પણ અપૂર્ણતા ત્યાં રહેવાની જ છે. એટલે બ્રહ્માજી પણ જો પોતાને બ્રહ્મ સ્વરૂપ નહીં ઓળખે અને પોતાને માનીને હું બ્રહ્માજી છું, સૃષ્ટિ કરતા છું, તો શું થઈ ગયું? પેલું કર્તૃત્વ આવી ગયું, અને કર્તૃત્વ આવી ગયું એટલે પાછું શું થવાનું? ગરબડ થવાની જ છે. એટલા માટે જ આપણે કૃષ્ણ ભગવાનના જીવનનું આપણે જયારે જોઈએ તો બ્રહ્માજી પણ મોહિત થઈ ગયા. કેમ? પેલું બાળક સ્વરૂપે ભગવાન હતા, અને ભગવાન શું કરતા હતા? પેલા બાળ ગોપ જે બધા હતા એની સાથે બેસીને વન ભોજન કરતા હતા. અને વન ભોજન જયારે કરતા હતા તો પોતે લાડવો ખાય ને પેલાને લાડવો ખવડાવે, વળી પાછો એ લાડવો પોતે ખાય. પેલાનો રોટલો ખાય, પોતે ખાય, પેલાને ખવડાવે, વળી પાછો એને જ ખાધેલો રોટલો શું કરે? જો આજકાલ આપણે આવું જ કરે છે. આ કેક ખાય એમાં શું કરે છે? આ નહીં કરાય, આ સમજજો. કેમ? પેલો કેક ખાય ને પછી પાછો પોતે ખાય. આવી રીતે આજે લોકોને પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરવામાં પોતાની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ પણ આપણે શું કરી રહ્યા છે? એઠું કહેવાય. આ આવશે બધું ગીતામાં. આ એઠું ખાવું ને એ તામસિક છે. ભલે ને એ તમે ભગવાનને ચડાવેલી કેક હોય, પણ કોઈના મોઢામાંથી કાઢીને તમે ખાઓ એટલે શું થઈ ગયું? એટલે બ્રહ્માજી વિચાર કરી રહ્યા છે આ ભગવાન હોઈ શકે નહીં. કેમ? એને ભગવાન શું કર્યું? જેટલી બધી ગાયો હતી, બધી ગાયને બ્રહ્માજી ઉચકી ગયા, અને ભોજન કરીને ભગવાન કે હું જરાક વાર વામ કુક્ષી કરું. એટલે બીજા બધા બાળકો જોવા ગયા તો બધી ગાય દેખાય નહીં. એટલે બાળકો દોડતા એ લાલા જો તો ખરો, આ બધી ગાય દેખાતી નથી ક્યાંક. અરે જો તો ખરા, જરા અંદર પહોંચી ગયો છે જંગલમાં. તો કે ના લાલા, અમે બધે જોઈ આવ્યા, ગાય દેખાતી જ નથી. તો કે નાના જાઓ તમે બધા જઈને જોઈ આવો. આ બધા ત્યાં ગયા તો બ્રહ્માજી બધાને પણ શું કરી લીધું? ઉચકી લીધા. આ બધું અપહરણ આપણે ત્યાં શરૂ થઈ ગયું. બ્રહ્માજી શું કર્યું? પછી કૃષ્ણ ભગવાન થોડીક વાર સુઈ રહ્યા, પછી વિચાર કર્યો કે આ કઈ અવાજ આવતો નથી ગાયનો ભાંભરવાનો અવાજ આવતો નથી, પેલા બાળકોનો કઈ અવાજ આવતો. એટલે એમણે આજુબાજુ જોયું તો શું છે? શાંતિ. એટલે એમને વિચાર્યું કે આ બધું અચાનક ગાયબ કેમ થઈ ગયું? તો ત્યાં બ્રહ્માજી પણ શું થઈ ગયા? મોહિત થઈ ગયા. ભગવાનની લીલા જોઈને બ્રહ્માજી પણ મોહિત થઈ ગયા. પાર્વતીજી રામલીલા જોઈને શું થયું? મોહિત થઈ ગયા. એટલે રામજી વૃક્ષને પૂછતા હતા, વાદળને પૂછતા હતા, પશુ પક્ષીને પૂછતા હતા. એટલે પાર્વતી માતાને શું લાગ્યું? આ બ્રહ્માંડ નાયક નહીં હોઈ શકે. આ તો પત્નીના વિરહમાં રડી રહ્યા છે, આ બ્રહ્માંડ નાયક હોય જ કેવી રીતે શકે? આમ એક વાર ઉપાધિ આવીને, જો આ બહુ અઘરું છે, એક વાર આ શરીરાદી ઉપાધિ હોય એટલે મોહ થવાની પૂરેપૂરી શક્યતા છે. પછી એ બ્રહ્માજીની ઉપાધિ હોય, ઇન્દ્રની ઉપાધિ હોય કે માતા પાર્વતીની ઉપાધિ હોય, પેલું
મોહ થવાની તો પૂરેપૂરી શું છે, શક્યતા છે. એટલા માટે માતાના પ્રાતસ્મરણ જે સ્તોત્ર છે એમાં લખ્યું જ છે કે બ્રહ્માદિ મુનિઓને પણ માતાજી શું કરે છે, આ માયા શું કરે છે, ભલભલાને મોહિત કરી નાખે છે. પણ જે યોગીએ આ મોહમાંથી પણ શું છે, પોતાને કઈ રીતે ઓળખે, જો પોતાને ઉપાધિ તરીકે ઓળખ્યા તો મોહ થવાની પૂરેપૂરી શક્યતા છે. પણ આ યોગી તો કેવો છે, બ્રહ્મભૂતમ, એ પોતાની ઓળખાણ કઈ આપે છે, બ્રહ્મ સ્વરૂપમ. આમ જે પોતાને બ્રહ્મ સ્વરૂપ ઓળખે છે, જેનું મન શાંત થઈ ગયું છે, જેના મનમાંથી સર્વ પ્રકારની રજોગુણ તમોગુણની મલિનતાની નિવૃત્તિ થઈ ગઈ છે, એટલું જ નહીં, અકલ્મષમ, અકલ્મષમ એટલે કે છે અધર્માદિ. જો આગળ શાંત રજસમ કહ્યું એટલે મલિનતાની તો નિવૃત્તિ થઈ ગઈ, તો કલ્મષમ એટલે મલિનતા. તો કે પાછી અકલ્મષમ કીધું તો ત્યાં કલ્મષમ નો અર્થ શું કરવો પડે, એટલે શંકરાચાર્ય કે છે અધર્માદિ વર્જિતમ. અધર્માદિ વર્જિતમ એટલે કે અધર્માદિ કરવાની એને કોઈ આવશ્યકતા જ નથી. શાંત રજસમ અને અકલ્મષમ જોઈએ તો અર્થતઃ તો બંને કેવા છે, સમાન જ છે. પણ બે વખત ભગવાન બોલી રહ્યા છે, એનો અર્થ શું થયો, એકમાં કે છે રજોગુણ તમોગુણ રહ્યા નથી, બીજામાં શું કે છે અધર્માદિ વર્જિતમ. એનો વ્યવહાર પણ કેવો છે, એના વ્યવહારમાં ક્યાંય અધર્મ નામની વસ્તુ નથી. જો એટલે વારંવાર કહું કે અધર્મ કરવો એક વસ્તુ છે, પણ અધર્મ કરવાની આવશ્યકતા પડે એ બીજી વસ્તુ છે. આ ફરક દેખાવો જોઈએ. બ્રાહ્મણ એને કહેવાય, યોગી એને કહેવાય જેને અધર્મ કરવાની કોઈ જરૂરિયાત છે જ નહીં, કોઈ જરૂર નથી. અધર્માદિ વર્જિતમ, આદિ એટલે પછી બધું જ આવી જાય. આ સમજ, ભોગ પણ આવી જાય, હિંસા પણ આવી જાય, આ બધું જ આવે. અને એટલે કે છે આ પ્રકારથી એને શું થાય છે, ઉત્તમમ સુખમ ઉપૈતી, ઉત્તમમ નિરતિશયમ. ઉત્તમ એટલે શું છે, નિરતિશય એટલે કે કોઈ પ્રકારની અપૂર્ણતા જ્યાં છે જ નહીં. અહીંયા ઉત્તમ એટલે આપણે જેને ઉત્તમ કહીએ એવી રીતે નહીં. ઉત્તમ શબ્દને જો આપણે લઈએ, ત્રણ હોય, એને તારતમ્ય કહીએ આપણે ગુજરાતી, અંગ્રેજીમાં પણ હોય. સારું છે, વધુ સારું છે, ખૂબ સારું છે. પણ અંગ્રેજીમાં હોય તો શું કહેવાય, ગુડ, બેટર, બેસ્ટ. તો કે ઉત્તમ એટલે શ્રેષ્ઠ, તમ પ્રત્યય કહેવાય. તો કે ઉત્તમ સુખ છે એનો અર્થ શું થયો, એનાથી ઉતરતી કક્ષાનો સુખ છે, ગડબડ થઈ જાય. ઉત્તમ ને ઉત્તમ તરીકે તમે લેવા જાઓ તો એને તમે શું સ્વીકારી લીધું, એનાથી ઉતરતી કક્ષાનું પણ સુખ હોવું જોઈએ, અને એનાથી પણ ઉતરતી કક્ષાનું શું હોવું જોઈએ, પણ સુખ હોવું જોઈએ. પણ એવું છે નહીં, સુખ એક જ છે. અને એટલે શંકરાચાર્ય કહે છે ઉત્તમમ એટલે કે નિરતિશયમ. ઉત્તમ એટલે કે અપૂર્ણતા રહિતનું પૂર્ણ સુખ. એકવાર જેણે પોતાને પૂર્ણ આત્મ સ્વરૂપે ઓળખી લીધો, પૂર્ણ આનંદ સ્વરૂપ જેણે પોતાને ઓળખી લીધું છે, એનું મન આપોઆપ જ શાંત થઈ ગયું છે. અને જેનું મન શાંત થઈ ગયું છે એ સુખ સ્વયં એની પાસે પહોંચી જાય છે. સુખમ ઉપૈતી જાય છે, એને સુખ પાછળ પડવું પડતું નથી, સુખ આપોઆપ જ શું થાય છે, એને પહોંચે છે. એટલું જ નહીં, હવે 28મો શ્લોક. યુંજન્યેવં સદાત્માનમ યોગી વિગત કલ્મષઃ સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમશ્નુતે. હવે ભગવાન કહે છે સુખ એ યોગીને પહોંચ્યું. એમ કહ્યા પછી ભગવાન શું કહે છે, યોગી સુખમ અશ્નુતે. યોગી એ સુખને માણે છે. તેનો અર્થ શું થયો, સુખ યોગીને પહોંચ્યું, યોગી સુખ માણે છે. તો કે બે રહ્યા, યોગી અને સુખ બે છે, એક જ છે. જો સમજો,
આ પેલો સુખ અને યોગી એમ જયારે કહેવામાં આવે તો પેલો એક કર્તા છે, બીજો કર્મ છે. સુખ કર્તા છે અને યોગી કર્મ છે. વળી પાછું યોગી કર્તા છે અને સુખ કર્મ છે. તો પછી શું થઈ ગયું? દ્વૈત ભાવ થયો. રામ ફળ ખાય છે એમ જયારે કહેવામાં આવે તો રામ અને ફળ બે શું છે? અલગ છે. એ જ રીતે યોગી સુખને પામે છે કે સુખ યોગીને પહોંચે છે તો યોગી અને સુખ બે શું થવાના? અલગ થઈ ગયા. એટલે આ અલગાવ જે છે, દ્વૈત જે છે એની નિવૃત્તિ કરવા માટે ભગવાન આ બે શ્લોક કહે છે કે પહેલા કહે છે કે સુખ યોગીને પહોંચ્યું, હવે શું યોગી સુખ માણે છે. નો શું થયો? સુખ અને યોગી બે છે જ નહીં, એક જ છે. જો આ વિચાર. અને એટલે કે છે યુંજનેવમ, આ પ્રકારથી જયારે એ આત્માનું ચિંતન કરે છે, યોગી આ પ્રકારથી આત્મચિંતન કરતો રહે છે. સદાત્માનમ યોગી. આ યોગી શું કરે છે? એનું એક જ કામ છે, આત્મચિંતન કરવું. સદા, સદાનો અર્થ શું થાય? સતત. અને કે છે એવમ, તો કે એવમ નો અર્થ શું? યુંજન એવમ, આ પ્રકારથી ચિંતન કરીને. તો કે આ પ્રકારથી એટલે શું? શંકરાચાર્યજી કે છે યથોક્ત ક્રમેણ. જો એટલે કહો કે તમે ગમે તેટલું કરો, ગમે એટલા ધ્યાનના પ્રયત્ન કરો, ને ગમે એવા ધ્યાનમાં તમે જઈ આવો. હમણાં જ એક ભાઈનો ફોન આવ્યો મને કે वो मैं वहां ध्यान के शिविर करके आया, बहुत बढ़िया. नहीं नहीं, वो लोग तो ऐसा ऐसा करते थे. એક ધ્યાનના જે શિબિરો ચાલી રહ્યા છે એમાં તમને એમ જ કહેવામાં આવે તમે ચૂપચાપ બેસી રહો, તમારે કંઈ કરવાનું જ નહીં. 10 દિવસ માટે શું કરવાનું? તમારા મનને જોતા રહો, તમારે કંઈ કરવાનું, ભગવાનને યાદ નહીં કરવાના, જપ પણ કરવા નહીં, પૂજા નહીં કરવાના, પાઠ નહીં કરવાનું. એટલે મને કે वो 10 दिन में शिविर करके आया. હું જે તમને વારંવાર કહું ને, જે સંપ્રદાયમાં કે જે ધ્યાનમાં ભગવાન નથી એને સનાતન ધર્મ નહીં કહી શકાય. આ સમજો. પેલા એ બિચારો ભક્ત છે, આ સમજો, કૃષ્ણનો ભક્ત છે. વર્ષોથી એ ભગવાનના, કૃષ્ણ ભગવાનના જપ એને કરેલા છે. મને કે वहां में गया, मैंने वो ऐसे ध्यान लगाया, अब वहां से आके अभी मुझे जप में कोई मन नहीं लग रहा है. जो आ विचार આગળ હું તમને કહી ગઈ, જે તમારી પાસે ઈશ્વર ચિંતન છોડાવે એ તમારો શત્રુ છે. એટલે પેલો જપ થતા 10 દિવસ શિબિર કરીને આવે ને પછી પેલાનાથી જપ થતા નથી એટલે મને ફોન કર્યો, मैया ये हो नहीं रहा है, अभी मैं क्या करूं. मैं बोला क्यों नहीं हो रहा है? हाँ वो 10 दिन में हो के आया. બિચારો ગૂંચવાઈ ગયો. જો બિચારો એને એમ હતું કે મારું મન શાંત થઈ જશે, મને પરમાત્માની પ્રાપ્તિ થશે. એટલે બિચારો ત્યાં 10 દિવસ ગયો અને આવ્યો, નીકળ્યો ત્યારે કેવો નીકળીને આવ્યો? ગૂંચવાઈને નીકળીને ગયો. એકદમ ગૂંચવાઈ ગયો બિચારો, મૂંઝાઈ ગયો. એને ખબર નહીં પડી શું કરવું. મને કે આટલા વર્ષોથી હું જપ કરું છું, રોજના 25 માળા કરે. જો વિચાર, મને કે રોજની આટલી હું માળા કરું ને આટલી સાધના કરી, હવે હું ત્યાં 10 દિવસ જઈને આવ્યો, મારાથી માળા નથી થતી. ઈશ્વરનું ચિંતન જેમાં નથી એટલું જ નહીં. પછી મેં કીધું પણ તારે ત્યાં બેસીને ચિંતન કરવું હતું ને. નહીં નહીં, हमको बोला था आप चिंतन मत करो, परमात्मा का भी चिंतन मत करो. જો મેં કીધું પણ અલે પણ આ જગત તો, આ જીવન, મનુષ્ય જીવન મળ્યું શાના માટે આપણને? પરમાત્માની પ્રાપ્તિ કરવી તો આપણા જીવનનું લક્ષ્ય છે. કબીર પણ શું કહી ગયા? ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાઓ, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય. આ ગુરુને એટલા માટે હું કરું છું કારણ કે ગુરુએ મને શું કર્યું? આ ગોવિંદના દર્શન કરાવ્યા. તો ગુરુ પણ શાના માટે છે? ઈશ્વરના દર્શન માટે ગુરુ છે. અને આ ગુરુ કહે છે કે ઈશ્વરને છોડી દેવાનો જવાબ. એટલે મેં કીધું પણ અલ્યા नहीं नहीं, वो तो हमको बोल रहे थे आप ऐसा चिंतन करते रहो, अपने आप वो ईश्वर का साक्षात्कार हो जाएगा. લોકોને કેવા કેવા ગૂંચવવામાં આવે છે. મેં કીધું તું મૂક આ બધી વસ્તુ, માથાકૂટ મૂક, તું તારા જપ શરૂ કર. નહીં નહીં માં હો નહીં રહા હૈ. કેવી રીતે થાય? પેલો 10 દાડા અને એવો ગૂંચવી મૂકેલો. જો જીવન શાના માટે આપણને મળે?
ઈશ્વરની પ્રાપ્તિ કરવી એ તો આપણા જીવનનું લક્ષ્ય છે. તો ઈશ્વર પ્રાપ્તિ જ જો જ્યાં નહીં હોય, યુંજન એવમ આજે ઈશ્વરનું ચિંતન જે કરી રહ્યો છે, એવમ યથોક્ત પ્રકારેણ, યથોક્ત ક્રમેણ એનો શું થયો? શંકરાચાર્યજી કહે છે કોઈ શોર્ટકટ નથી. આગળ ભગવાન આજે બધી ચર્ચા કરી ગયા. એટલે શંકરાનંદજી મહારાજ બહુ સરસ કહે છે, આ શરૂ ક્યાંથી કરવાનું? શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય, આ શ્લોકથી શરૂ કરીને ભગવાને જે પણ કંઈ આપણને ધ્યાન માટેની સૂચનાઓ આપી છે, જે જીવન આપણને દર્શાવ્યું છે, એ પ્રકારથી જે જીવન જીવ્યો છે અને એ પ્રકારથી જેને આત્મચિંતન કર્યું છે એને માટે દાસન. એટલે શંકરાચાર્ય શું કહે છે? યથોક્તેન ક્રમેણ, આ ક્રમથી જેને ધ્યાન કર્યું છે, યોગી સદાત્માનમ યોગાંતર અંતરાય વર્જિત, કોઈ અંતરાય નથી, કોઈ વિઘ્ન નથી. એના ચિંતનમાં શું છે? કોઈ અંતરાય. જો આ અંતરાય શબ્દ બહુ મજાનો છે. યોગ અંતરાય એટલે શું છે? અંતરાય એટલે કે અટકી પડવું, ક્યાંક વિઘ્ન આવવું. તો કે છે આનું ચિંતન કેવું છે? કોઈ સદાત્મા, સદા એટલે શું છે? કોઈ પ્રકારનું વિઘ્ન કે એનું મન ક્યાંય કશે અંતરાય જતું જ નથી. બીજા કોઈ વિષયમાં એનું મન ભટકતું જ નથી. વિગત કલ્મશ, કેમ? કારણ કે સર્વ પ્રકારના કલ્મશ, સર્વ પ્રકારની મલિનતા એના હૃદયમાંથી છૂટી ગઈ છે. જો આ મલિનતા છોડવાની નથી, છૂટી જાય. કેવી રીતે? જો આ સમજાવ. પેલું કપાસ હોય ને, જયારે ખેતરમાંથી કપાસ લાવવામાં આવે ને, તો અંદર ઘણો બધો કચરો હોય, ધૂળ તો હોય જ, પણ ધૂળની સાથે સાથે શું હોય? એને જયારે પેલા એનામાંથી છૂટું કરવામાં આવે તો એની સૂકા એના પાંદડાની પણ કચ્ચર પડેલી હોય. તો રૂમાંથી જયારે કચરું કાઢવું હોય તો શું કરવાનું? એને શું કે પેલું પીંજવું. હા, જા. તો પેલું પિંજારો આવીને શું કરતો હોય? પેલું રૂ પીંજે. પીંજે એટલે શું કરે? એના એક એક તાંતણાને છૂટા કરે. જ્યાં એના તાંતણા છૂટા થાય એટલે કચરો આપોઆપ શું થાય? છૂટી જાય. જો એમ આપણું હૃદય પણ એ બ્રહ્મ ચિંતન કરે, ઈશ્વર ચિંતનમાં આપણા મનને લગાવીએ. જેટલા આપણા હૃદયની વ્યાપકતા થતી જાય એમાં બધી મલિનતા પણ શું થાય? વિગત કલ્મશ, છૂટી જ જાય. જો વિચાર, જેમ રૂમાંથી પેલો કચરો નીકળી જાય, રૂનો આપણે વિસ્તાર કરીએ. જો ઘરે આપણે હાથથી કરી શકીએ, આ સમજો. ઘરે હાથથી રૂને આપણે આમ છૂટું પાડીએ એટલે શું થવાનું? એમાં જે પણ કઈ કચરો હોય એ બધું નીકળી જ જાય. એમ સર્વવ્યાપી પરમાત્માનું આપણે ચિંતન કરીએ એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી વિગત પાપ, કોઈ પ્રકારનું પાપ, કોઈ પ્રકારની મલિનતા એના હૃદયમાં રહેતી જ નથી. તો શું થશે? સુખેન અનાયાસેન. જો વિચાર, એકવાર મનમાં મલિનતા રહી નહીં, મનમાં રજસ રહ્યો નહીં, તો સ્વાભાવિક જ રીતે અનાયાસેન શું થાય? બ્રહ્મ સ્પર્શમ, એને એ પૂર્ણતાનો સ્પર્શ થઈ જાય છે. એને કરવો પડતો નથી. જો પણ સ્પર્શ એટલે એમ નહીં માનવાનું કે એક બ્રહ્મ છે ને બીજો આત્મા છે ને બેને શું કરવાનું? સ્પર્શ કરી દે. બ્રહ્મ સ્પર્શમ નો શું થાય? બ્રહ્મણા પરેણ સંસ્પર્શ, અનાયાસ જ એને બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે. સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમ અશ્નુતે. અને એ જે બ્રહ્માનંદ સ્વરૂપ જે છે એ બ્રહ્માનંદ સ્વરૂપને એ બહુ સહજતાથી, સરળતાથી, અનાયાસ શું કરે છે? સુખમ અશ્નુતે, એ સુખને એ માણે છે. આમ ભગવાન કે છે પહેલા શ્લોકમાં 27માં કહ્યું કે સુખ એને પહોંચે છે. હવે શું કે છે? આ બ્રહ્મ સ્વરૂપ, જે બ્રહ્માનંદ સ્વરૂપ જે આનંદ છે એને સ્પર્શ થઈ જાય છે. અને એક વાર જેને બ્રહ્માનંદનો સ્પર્શ થઈ ગયો, તો બહુ જો સમજવાનું, જગતનો આ નિયમ છે. જેટલી સૂક્ષ્મતામાં આપણે પ્રવેશ કરતા જઈશું એની સ્થૂળતા શું થવાની? છૂટી જ જવાની છે. જેટલી સ્વચ્છતામાં આપણે રહેતા શીખીએ એમ પેલી મલિનતા પણ શું થાય? છૂટી જ જાય. એમ એક વાર જેને આ બ્રહ્માનંદનો સ્પર્શ થઈ ગયો પછી એને માટે બાકીની બધી વસ્તુ શું છે? છૂટી જ જાય. જો
એટલે જ ગોપીઓને જયારે કંઈ પણ પૂછવામાં આવે તો ગોપી શું કે અમને કૃષ્ણ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. એકવાર જેને કૃષ્ણનો સ્પર્શ થઈ ગયો, એકવાર જેને કૃષ્ણએ સ્પર્શ કરી લીધો, પછી બાકીની બધી વસ્તુ એને માટે શું થઈ ગઈ? તુચ્છ થઈ જાય. જો આ વિચાર. આમ એકવાર એને ધ્યાનમાં એ બ્રહ્મનો સ્પર્શ થયો એટલે કે એ બ્રહ્માનંદ સ્વરૂપને ઓળખી લીધું અનાયાસે. જો કોઈ આયાસ નથી. જો વારંવાર તમને કહું છું, કર્મમાં આયાસ છે, જ્ઞાનમાં કોઈ આયાસ નથી. પણ આપણને તો બ્રહ્મ જ્ઞાન શું લાગે છે? આપણને એમ થાય માતા કે બ્રહ્મ જ્ઞાન અઘરું છે, એના કરતા લાવો તમારી સેવા કરી આપું. જાઓ. કેમ? કે પેલો રજસ છે, અંદર શું પડેલો છે? આ રજસ છે, અંદર કલ્મશ પડેલા છે, પાપ પડેલા છે, મલિનતા પડેલી છે, અને એટલા માટે આપણું મન શું છે? એ બ્રહ્મ જ્ઞાન માટે તૈયાર થતું જ નથી. જેમ સૂક્ષ્મ સુખનો અનુભવ કરીએ તેમ પેલું સ્થૂળ સુખ શું થવાનું? છૂટી જ જવાનું. અને એટલે શું કહે છે? અનાયાસે ને સુખે ને બહુ સહજતાથી એને આ બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ જાય છે. બહુ સહજતાથી એ બ્રહ્માનંદમાં જેની સ્થિતિ થઈ જાય છે. કારણ કે એ બ્રહ્મ સ્પર્શ જે કેવો છે? અત્યંતમ સુખમ. એ સુખ કેવું છે? આત્યંતિક સુખ છે, પૂર્ણ સુખ છે, અનંત સુખ છે. અનંત સુખની એને પ્રાપ્તિ થઈ જાય છે. આમ સુખ એને પ્રાપ્ત કરે છે. એ સુખને પ્રાપ્ત કરે છે એટલે કે એ બ્રહ્માનંદ સ્વરૂપ પોતાને ઓળખી લે છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.